ના સર્વ ગુજરાતી ભાઈઓ બહેનોને જય દ્વારકાધીશ, જય સદારામ। આજે મારા મિત્ર અને સુરેન્દ્રનગર જિલ્લામાં જેમનું ખૂબ મોટું નામ છે એવા ચાવડા અશોકભાઈ પાટણ આવેલા હતા। પાટણ આવીને મને ફોન કર્યો, લાઇબ્રેરીની મુલાકાત લીધી અને ખૂબ તેમને સારું લાગ્યું। અને તેમને પણ અભિનંદન આપું છું કે આટલા કિલોમીટર દૂરથી પણ તમે સમાજની લાઇબ્રેરીની મુલાકાત લીધી, અમને પ્રોત્સાહન આપી અને જે ઉર્જા વધારી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપ શ્રી પણ બે શબ્દો કહેશો। આજે પાટણ કામથી આવવાનું હતું અને માનનીય અમારા વડીલ મિત્ર એવા નવગણજી ઠાકોર સાહેબની મુલાકાત એટલા માટે એમની મુલાકાત કરવી જોઈએ કે એમણે જે સામાજિક જે આંદોલન જે ચલાવી રહ્યા છે, સંત શ્રી સદારામ કન્યા લાઇબ્રેરી અને શિક્ષણ સંકુલ માટેની જે એમની તૈયારી છે, અને આજે અમે અહીંયા આવ્યા ખૂબ જ મોટિવેશન મળ્યું, ખૂબ સારું લાગ્યું કે એમણે અહીંયા દીકરીઓ માટે જે લાઇબ્રેરી બનાવી છે અને એના થકી વાતથી વાત જાણવા પણ મળ્યું કે ખૂબ જ મોટી સંખ્યામાં લગભગ 30-35 જેટલી દીકરીઓ પહેલાં જ વર્ષે સરકારી નોકરીની તૈયારી કરી અને નોકરીઓમાં લાગી હોય તો એના માટે સમાજના તમામ આગેવાનો સાથે સાથે અહીંયા આયોજન કરતા માન્ય નવગણજી ઠાકોર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ સારી કામગીરી। જો આ પ્રકારનું જિલ્લે જિલ્લે પણ આયોજન થાય તો સમાજની અંદર ખૂબ મોટી શૈક્ષણિક તાકાત આપણે જાણીએ છીએ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ કહેલું છે કે શિક્ષા વો શેરની કા દૂધ હૈ, જો પીએગા વો દહાડેગા। અને આજની સ્થિતિ છે કે સમય એવો આવી ગયો છે દહાડવાનો, પણ માઇકાંગલાઓની સંખ્યા વધારે છે, એટલે શિક્ષણ ખૂબ જરૂરી છે। એટલા માટે નવગણજી ઠાકોર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન। આભાર આપશ્રીનો। તમે મુલાકાતે આવ્યા, પણ અમારા લાઇબ્રેરીની અંદર 16 તારીખથી 25 તારીખ એટલે લગભગ 1 તારીખ સુધી વેકેશન છે। 2-4 દિવસમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થઈ જશે। ઉત્તર ગુજરાતની મોટામાં મોટી હોસ્ટેલ બનેલી છે, તેનું નામ છે સદારામ કન્યા હોસ્ટેલ પાટણ। એનું પાયાબાર કામ ચાલી રહ્યું છે। 2 હોસ્ટેલો ભાડે લીધેલી છે। હાલ વર્તમાન સમયમાં બંને લાઇબ્રેરીઓ ભાડાની છે। એકાદ વર્ષ પછી પોતાની માલિકીની જગ્યાની હોસ્ટેલ તૈયાર થઈ જશે અને ઉત્તર ગુજરાતની દીકરીઓ અંદર રહી શકશે અને ભણીને આગળ જશે, એવું અમારું આખી ટીમનું સપનું છે। આપ પણ તમારા જિલ્લામાં શિક્ષણનું કાર્ય કરજો અને વધુમાં વધુ દીકરીઓને શિક્ષણ મળે, ઓબીસી, એસટી, એસસી સમાજ ભણી ગણીને આગળ જાય, એવું એક મારું સપનું છે। સૌને જય દ્વારકાધીશ।